બાબત ક્રમાંક 3 બિન સરકારી કામકાજ બિન સરકારી સંકલ્પો પેટા બાબત 1 માન્ય સભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર। માન્ય અધ્યક્ષ શ્રી સાહેબ, છેલ્લા કેટલાય વર્ષોમાં રાજ્ય સરકારની અનેક પ્રજાભિમુખ યોજનાઓ અને વ્યાપક ઉદ્યોગીકરણના કારણે ગુજરાતનો સતત સર્વાંગી વિકાસ થઈ રહેલ છે। સાહેબ, કૃષિ, ઔદ્યોગિક અને વેપાર ધંધા ક્ષેત્રે થઈ રહેલી વૃદ્ધિના જોતા રાજ્યના નાગરિકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહેલ છે। રાજ્યના હજારો યુવક યુવતીઓ માટે રોજગારીની કે સ્વરોજગારીની અનેક નવી તકો ઉપલબ્ધ પણ થઈ રહી છે। સાહેબ, વાઇબ્રન્ટ ગુજરાત કે આવી કોઈ પણ વસ્તુની ટીકા ટિપ્પણીઓ થતી હોય અને જ્યારે વિરોધ પક્ષ એની વાતને ખાલી વિરોધમાં લઈ જતો હોય, પણ સમગ્ર દેશ ને સમગ્ર ગુજરાતની જનતા આજે ભારતીય જનતા પાર્ટીની આ ઉદ્યોગોને વધારવાની રોજગારી આપવાની જે તકો ઊભી કરેલી છે એને આભાર વ્યક્ત કરે છે અને એને સ્વીકારે છે। સાહેબ, શિક્ષણિક ક્ષેત્રે અનેક નવી યુનિવર્સિટીની સ્થાપના થતી છતાં ઘર આંગણે વિશ્વવિક કક્ષા શિક્ષણ અને તે ક્ષેત્રનો અનુભવ કે જ્ઞાન પ્રાપ્ત થાય તેવી વ્યાપક તકો ઉપલબ્ધ થઈ રહેલ છે। સાહેબ, શિક્ષણની વાત કરીએ, સાહેબ આરોગ્ય વિષયની વાત કરીએ તો આરોગ્ય વિષય ક્ષેત્રે પણ અત્યંત આધુનિક સારવાર ઉપલબ્ધ કરતી અનેક સરકારી અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ઉપલબ્ધ થતા પ્રજાની આરોગ્ય સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થયો છે અને આયુષ્ય પણ લંબાયું છે। રાજ્ય સરકારની નવી આરોગ્ય નીતિને નો પણ આમાં સ્થિર ફાળો છે। રાજ્યમાં પ્રજાની સુખ, શાંતિ, કાયદો વ્યવસ્થાની સંગીન પરિસ્થિતિ ગુનેગારોને નશ્યત કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા, દારૂબંધીની નીતિનો ચુસ્ત અમલ રાજ્યની પોલીસ તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીને આભારી છે। સાહેબ, ગુજરાત વસવાટના હેતુથી ઉદ્યોગ ધંધામાં તથા વૈશ્વિક રોકાણ અર્થે આકર્ષણનું ગુજરાત કેન્દ્ર બન્યું છે। સાહેબ, આમ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે। દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની સાહેબ નોંધ લેવાય છે। ત્યારે આજે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ અને આપણા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગૃહના ધારાસભ્યશ્રીઓ અને આપ અધ્યક્ષશ્રીઓ જ્યારે ગુજરાતના વિકાસમાં ડગલે ને પગલે ચોરે ને ચોટે વિકાસની અંદર સતત ચિંતિત હોય છો, ત્યારે મારે આ સંકલ્પ લાવવા માટેની જરૂર એટલી જ પડી છે સાહેબ કે હવે સમગ્ર દેશ માટે રાહબર ગુજરાત બન્યું હોય અને દેશની વિવિધ રાજ્ય સરકારોએ તેમાંથી પ્રેરણા લઈ ગુજરાત મોડલ આધારે પ્રગતિના પંથે વધારવાનું આયોજન કરી રહ્યું હોય, ત્યારે ગુજરાતના વિકાસની આ ગૌરવગાથા સતત આગળ વધતી રહે અને વૈશ્વિક ફલક ઉપર ગુજરાતના નામનો ડંકો વાગે તે માટે હજુ પણ વિસ્તૃત આયોજન કરવા માટે વ્યાપક પગલાં લેવા આ સભાગૃહ આ રાજ્ય સરકારને અનુરોધ કરતો બિન સરકારી સંકલ્પ લાવ્યો છું। તો હું આ સાહેબને મારો સંકલ્પ સ્વીકારવા સભાગૃહને અનુમોદન કરું છું। સંકલ્પ રજૂ થાય છે માન્ય શ્રી અમિતભાઈ શાહ। માન્ય અધ્યક્ષજી, ગૃહના સન્માનીય સભ્ય શ્રી કેતનભાઈ જે ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટેનો સંકલ્પ લઈને ગૃહ સમક્ષ આવ્યા છે, એ સંકલ્પના સમર્થન માટે હું ગૃહ સમક્ષ ઉભો થયો છું। માન્ય અધ્યક્ષશ્રી, ન કેવલ દેશ સમગ્ર વિશ્વની અંદર ગુજરાતના વિકાસના મોડલની ચર્ચા થાય છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન આ રાજ્યમાં આવ્યા પછી અને વિશેષ કરી અત્યારના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતે એક સર્વાંગીણ વિકાસ કઈ રીતે થઈ શકે એનું વૈજ્ઞાનિક આયોજન, એનું તળ સુધી એને પહોંચાડવા માટેના
ઇમ્પ્લિમેન્ટેશનની દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ અને મારું તારું ગમા અણગમાથી ઉપર થઈ એક એક ગુજરાતીના કલ્યાણ માટે સરકાર કઈ રીતે કામ કરી શકે એનું એક સુંદર ઉદાહરણ ગુજરાતની અંદર ગુજરાત સરકારે પૂરું પાડ્યું. સમગ્ર દેશની અંદર મારો પાર્ટીના કામથી પ્રવાસ થતો હોય, ચાહે ઓરિસ્સા હોય, ચાહે પૂર્વાંચલના વિસ્તારો હોય, ચાહે પશ્ચિમી બિહારની ગરીબી હોય, ચાહે અભાવથી યુક્ત નોર્થ ઇસ્ટ હોય, આ બધા વિસ્તારોને જોઈએ ત્યારે હંમેશા થાય કે ગુજરાતે વિકાસમાં ઘણું બધું કરી લીધું છે, સર્વોચ્ચની સ્થિતિ પ્રાપ્ત કરી. પરંતુ જ્યારે આ ગૃહની અંદર આજે હું આવવાનો તો એ વખતે આજે શું કામકાજ છે એની પૃચ્છા કરીને ખબર પડી કે આ ગૃહ આજે ફરી એકવાર ગુજરાતના વિકાસને વધુ આગળ લઈ જવા માટે સંકલ્પ લઈને આવ્યું છે. ત્યારે અધ્યક્ષજી, આ ગૃહના એક સદસ્ય તરીકે મને બહુ ગૌરવ થાય છે, કારણ કે વિકાસની ક્યારે ટોચ નથી હોતી, વિકાસની ક્યારે સર્વોચ્ચ સીમા નથી હોતી. વિકાસની ભૂખ અનંત રહેવી જોઈએ. વિકાસની ભૂખ જ એક સમાજના અંદર એક કલ્યાણ રાજ્યની સ્થાપના કરી શકે. માનનીય અધ્યક્ષશ્રી, હું 1997 થી આ ગૃહનો સભ્ય છું. 97 થી 2017 20 વર્ષ સુધી આ ગૃહની દરેક જગ્યાઓ પર મારો બેસવાનો અનુભવ આવ્યો છે. છેલ્લી પાટલીઓ પર પણ બેઠો છું, પહેલી પાટલીઓ પર પણ બેઠો છું, વિપક્ષમાં બેઠો છું, પક્ષમાં પણ સત્તાધારી પાર્ટી તરીકે પણ મેં આ ગૃહની અંદર કામ કર્યું. અને આ 20 વર્ષની યાત્રાને 97 થી 17 ની યાત્રાને જોઈએ તો મને કહેતા જરા પણ ઝીઝક નથી મિત્રો, માન્ય અધ્યક્ષશ્રી, કે પૂરા દેશની અંદર આઝાદી પછી સર્વસ્પર્શીય સર્વસમાવેશક વિકાસનું મોડેલ જો ક્યાંક થયું હોય તો આ ગૃહની અંદરથી ઘડેલી નીતિઓના આધારે ગુજરાતની અંદર. થોડાક પાછળ નજર રાખીએ ગુજરાતના ઇતિહાસની અંદર 1995 સુધી જઈએ માનનીય અધ્યક્ષજી, તો કઈ પ્રકારની સ્થિતિ ગુજરાતની અંદર. વારું વખતે ઘરમાં લાઈટ હોવી એ ગુજરાતની અંદર મોટી સિદ્ધિ ગણાતી. જે જુવાનિયાઓ 95 પછી જન્મ્યા છે એ ગુજરાતના જુવાનિયાઓને હું આ ગૃહના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે આજે ગુજરાતને ના જોતા 95 માં ગુજરાત ક્યાં પડ્યું હતું અને આજે ગુજરાત ક્યાં પહોંચ્યું છે એને જોશો તો વિકાસનો અર્થ સમજો. ગામડાની અંદર અંધારા હતા. ગામડાનો વિકાસ, ગામડાનું શિક્ષણ, ગામડાનું સ્વાસ્થ્ય, ગામડાની રોજગારી, ગામડાની કૃષિ, ગામડાનો વિકાસ એ અંધારા રૂંધીને બેઠા હતા માન્ય અધ્યક્ષ. ઔદ્યોગિક વિકાસ, ખરાબ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ભ્રષ્ટાચારયુક્ત શાસનના લીધે વિકાસ દર દેશમાં ધીરે 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 1 નંબર પર રહેવાનું ગુજરાત 7મા 8મા નંબર પર 95 આવતા તો પહોંચી ગયું હતું માન્ય અધ્યક્ષ. નર્મદા યોજનાનો ખાતમુહૂર્ત અધ્યક્ષ મારા જન્મ પહેલા થયું છે. જવાહરલાલ નહેરુએ એનું ભૂમિપૂજન કર્યું હતું. 95 સુધી નર્મદા યોજનાની અંદર કોઈ કરતા કોઈ ક્યાંય દૂર દૂર સુધી નર્મદા યોજના પૂરી થશે 90 સુધી એનું સ્વપ્ન પણ નહોતું આવતું. ગુજરાતને સતત અન્યાય થતો. પણ માનનીય અધ્યક્ષ, હું તો હંમેશા સકારાત્મક વિચારવા વાળો માણસ છું. પોઝિટિવનેસની સાથે આગળ વધવું જોઈએ અને એ જ કલ્પના સાથે આપણે સંઘર્ષ ગુજરાતમાં અનેક યુવાનોએ કર્યો. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સંઘર્ષ કર્યો હતો અને ગુજરાતની અંદર પરિવર્તન થયું અને 97 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને વિકાસની શરૂઆત થઈ. 2001 ની અંદર નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બન્યા અને માનનીય અધ્યક્ષશ્રી, એક જે વિશ્વવિખ્યાત ગુજરાત મોડેલ, મોડી મોડેલની આજે પૂરા વિશ્વના અર્થશાસ્ત્રીઓ શોધ કાર્ય માટે જેને હાથમાં લઈ રહ્યા છે એ વિશ્વવિખ્યાત ગુજરાત મોડેલની શરૂઆત થઈ અને મને કહેતા આનંદ છે એ પ્રક્રિયાની અંદર આ સરંગ વિશે 20 વર્ષ
હું પણ એક વિનમ્ર સાથી તરીકે આ ગૃહના સભ્ય તરીકે એનો સાક્ષી છું. એ જે વિકાસનું મોડેલ થયું, એ વિકાસના મોડેલની નીતિઓ આજ મહાન ગૃહની અંદર રચવામાં આવી, એના સંકલ્પો આજ મહાન ગૃહની અંદર મૂકવામાં આવ્યા. આજ મહાન ગૃહની અંદરથી એ સંકલ્પો, એ નીતિઓ આજ ગુજરાતને નવપલ્લવિત કરી શકાય. માનનીય અધ્યક્ષશ્રી, હું બધા જ સાથી ધારાસભ્યોને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે અંધારા ગુજરાતને આપણે હાથમાં લીધું હતું, ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અધ્યક્ષશ્રી, એ પછી એ અંધારા ગુજરાતના અંધારા ઉલેચવાનું કામ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીએ કર્યું. અને આજ પૂરા ભારતની અંદર માનનીય અધ્યક્ષ, હું કાંઈ પણ જાઉં ગૌરવથી કહું છું, કાશ્મીરથી કન્યાકુમારી ને આસામથી દ્વારિકા સુધીના વિશાળ ભારતની અંદર કે તમે આંગળી મૂકી દો એ ગામની અંદર જાઓ, 24 કલાક વીજળી ગુજરાતની અંદર પહોંચાડવાનું કામ અમે સમાપ્ત કર્યું. માનનીય અધ્યક્ષશ્રી, કન્યા કેળવણી મહારાજા સયાજીરાવનો એ વિચાર, ગુજરાતની અંદરથી પનપેલો વિચાર, રાજા રામમોહન રાયનો એ વિચાર, કન્યા કલ્યાણનો વિચાર, કન્યા કેળવણીના વિચારને નવા યુગની અંદર આઝાદી પછી નરેન્દ્રભાઈએ ફરી એકવાર પુનર્જીવિત કર્યો અને ચરિતાર્થ કર્યો. કન્યા કેળવણી માટે ધોમ ધકતા તાપની અંદર મુખ્યમંત્રીથી માંડી તલાટી સુધી, અધ્યક્ષથી માંડી ચપરાસી સુધી બધા જ લોકો કન્યાઓને ભણાવવા માટે અને કન્યાઓને બચાવવા માટે ધોમ ધકતા તાપની અંદર ગામડે ગામડે ફરીને જાગૃતિ ફેલાવવાનું કામ આ ગૃહની અંદર થયું છે. માનનીય અધ્યક્ષશ્રી, દરેક ગામની અંદર સ્કૂલ, 7મા ધોરણ સુધીની સ્કૂલ, દરેક વર્ગ માટે એક શિક્ષક, દરેક શિક્ષક માટે એક વર્ગખંડ, આ પ્રકારની એક આદર્શ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ રાજ્યની અંદર બની. માનનીય અધ્યક્ષજી, મને કહેતા આનંદ છે, જયારે તમે જ શિક્ષણ મંત્રી હતા એ વખતે ગુણોત્સવની ગતિ આગળ વધી અને એની અંદર જ શિક્ષણ બધી જગ્યાએ પહોંચાડવાથી આપણે ના અટક્યા, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પણ આપણે આગળ વધ્યા. માનનીય અધ્યક્ષશ્રી, આ કન્યા કેળવણીના મોડેલને ઓડિશાને પણ મેં સ્વીકારતા જોયું છે, કેરળના પણ મેં સ્વીકારતા જોયું છે, ઉત્તરાખંડને પણ મેં સ્વીકારતા જોયું છે. અને ઉત્તરાખંડની પહાડી પર નાનકડી દીકરી દફતર લઈને સ્કૂલમાં જતી જોઈએ અને એ કહે કે ગુજરાત મોડેલના કારણે આજે મારે ભાગ્યમાં શિક્ષા પ્રાપ્ત કરવાનું થયું છે, ત્યારે આ ગૃહના સભ્ય તરીકે મનની અંદર એક ઊંડો સંતોષ થતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી, નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા પછી આનંદીબેન ને વિજયભાઈ મુખ્યમંત્રી છે, આજ સુધી રથયાત્રા પર કોઈની પણ હુમલો કરવાની હિંમત નથી થઈ. આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી સુંદર થઈ છે કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછતા કોઈ ગભરાતું નથી. માન્ય અધ્યક્ષજી, આ પરિસ્થિતિ, આ જે પરિસ્થિતિ થઈ છે એ ગુજરાતની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકાર લાંબા સમય સુધી ચાલી એના કારણે. કર્ફ્યુ શબ્દ અત્યારે કદાચ પ્રાથમિક શાળાના છોકરાને પૂછે કે પહેલા કર્ફ્યુ કોને કહેવાય તો થોડું માથું ખંજવારે. એના સામાન્ય જ્ઞાન ત્યાં આગળ નાનું પડી જતું હોય, જનરલ નોલેજ નાનું પડી જાય, કારણ કે એને જન્મ પછી કર્ફ્યુ જોયો જ નથી. 13 વર્ષથી આ રાજ્યની અંદર કવચિત જ ક્યાંક કર્ફ્યુ નાખવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. માન્ય અધ્યક્ષ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી સુદૃઢ છે. વાઇબ્રન્ટ ગુજરાતની અંદર બધી અનુકૂળતા હોવા છતાં વૈશ્વિક રોકાણ, દેશભરના રોકાણની અંદર ગુજરાત હરણફાળ નહોતું ભરી શકતું. વાઇબ્રન્ટ ગુજરાતનો કન્સેપ્ટ શ્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યો. જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એ વખતે દેશની સામે એક આવા ઓર્ગેનાઇઝ કાર્યક્રમનો વાઇબ્રન્ટ ગુજરાતના નામે એક કન્સેપ્ટને દેશની સામે મૂક્યો. અને આજે મને કહેતા ગૌરવ થાય છે માન્ય અધ્યક્ષશ્રી કે 30 માંથી 22 રાજ્યો આ પ્રકારના ઔદ્યોગિક મેળાઓ કરતા. આ સફળતા કોઈ ભારતીય જનતા પાર્ટીની એકલાની નથી. આ સફળતા એકલા નરેન્દ્રભાઈ મોદીની નથી. આ સફળતા ગુજરાતના 6.5 કરોડની જનતાએ આપેલા મેન્ડેટની સફળતા છે.
6.5 કરોડની જનતાએ સૂઝબૂઝથી જે વારંવાર ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યો એના કારણે આ સફળતા આપણે મેળવી શક્યા છે માનનીય અધ્યક્ષશ્રી, અને ગુજરાત નવી ઊંચાઈઓ સુધી પહોંચ્યું. વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ઔદ્યોગિક રોકાણો વધ્યા, રોજગારી વધી. કોઈ બે રાજ્યો વચ્ચે એમઓયુ થવું હોય તો પણ વાઇબ્રન્ટની અંદર આવીને કરે, બે દેશોની વચ્ચે એમઓયુ કરવા હોય તો પણ વાઇબ્રન્ટની અંદર કરે. એ પ્રકારનું ડેસ્ટિનેશન ગુજરાત બન્યું છે. અને મને આશા છે માનનીય અધ્યક્ષશ્રી, ગિફ્ટ સિટીની શરૂઆત જે નરેન્દ્રભાઈ કરીને ગયા છે, વિજયભાઈ એને આગળ વધારશે, નીતિનભાઈ એને આગળ વધારશે, અને આ ગિફ્ટ સિટી ગુજરાત, ન કેવલ ગુજરાત, દેશના અર્થતંત્રને મોટી ગતિ આપવાનું કામ કરે. માનનીય અધ્યક્ષશ્રી, ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ અનેક નવા કામોને, નયા અધ્યાયોને ખુલાસો કર્યો છે. ગ્રામીણ વિકાસની અંદર વીજળી પહોંચાડવી, સ્વાસ્થ્યની દૃષ્ટિથી એને પરિપૂર્ણ ગામ બનાવવું, શિક્ષણની દૃષ્ટિથી પરિપૂર્ણ ગામ બનાવવું, ગ્રામીણ રોજગારીનું સર્જન કરવું, અને ગામડાની અંદર સમરસતાની કલ્પના આપી જે ચૂંટણીના વેરઝેર થઈ જતા હતા એ વેરઝેરમાંથી ગામડાને બહાર કાઢવાનું કામ નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર આ રાજ્યની અંદર. સાગર ખેડૂ યોજના, વિકાસ કેવો હોવો, વિકાસની કલ્પના શું? શહેરની અંદર લાઇટ પહોંચે તો વિકાસ થઈ ગયો, શહેરની અંદર શુદ્ધ પીવાનું પાણી પહોંચે તો વિકાસ થઈ ગયો, શહેરની અંદર શૌચાલય થઈ જાય દરેક ઘરમાં તો વિકાસ થઈ ગયો. એને વિકાસ થયો ના. દુર્ગમમાં દુર્ગમ ક્ષેત્રની અંદર વિકાસ થવો જોઈએ. વિકાસ દરેક વ્યક્તિને સ્પર્શવાળો હોવો જોઈએ, સર્વસ્પર્શી હોવો જોઈએ. વિકાસ દરેક વ્યક્તિના, દરેક નાગરિકને સમાવેશ કરવાનો હોવો જોઈએ, સર્વસમાવેશક હોવો જોઈએ. અને નરેન્દ્રભાઈએ આ સર્વસ્પર્શી, સર્વસમાવેશક વિકાસની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે સાગર ખેડુ અને વનબંધુ કલ્યાણ નામની 2 યોજનાઓ આપી. પહાડ હોય, જંગલ હોય કે દરિયા કિનારો હોય, વિકાસના અભાવમાં જીવતા નાગરિકો માટે એમના વિકાસના રસ્તા ખોલવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. માનનીય અધ્યક્ષશ્રી, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જયારે વનબંધુ યોજના બની એ વખતે હું ડાંગનો પ્રભારી હતો, અને વનબંધુ યોજના બનવાની જે કમિટી બેઠી એની અંદર હું પણ બેઠો. મને બરોબર નરેન્દ્રભાઈના શબ્દો યાદ છે. એમને કહ્યું હતું કે વનબંધુ યોજના બનાવતી વખતે ધ્યાન રાખવી જોઈએ, જે લોકો યોજના બનાવવા બેઠા તેમને, કે આની અંદર વ્યક્તિનો પણ વિકાસ થાય, ગામનો પણ વિકાસ થાય, ક્ષેત્રનો પણ વિકાસ થાય, અને આ બધા વિકાસના કારણે રાજ્યનો પણ વિકાસ થાય. દલિત કલ્યાણ હોય કે ઓબીસી કલ્યાણ હોય, પછાત વર્ગનું કલ્યાણ હોય કે દલિતોનું કલ્યાણ હોય. મારી જોડે સમયની સીમા છે માનનીય અધ્યક્ષ, પરંતુ હું કહેવા માંગુ છું કે શહેરમાં વસતો દલિત હોય કે ગામડામાં વસતો દલિત હોય, એના અધિકારના પૈસા, એના અધિકારનો વિકાસ જે એના સુધી નથી પહોંચતો, એ દ્રઢ ઈચ્છા શક્તિ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ગામડાના દલિત મોહલ્લા સુધી પહોંચાડવાનું કામ. માનનીય અધ્યક્ષશ્રી, પછાત વર્ગના કલ્યાણ માટે અનેક પ્રકારની નવી નવી યોજનાઓ અને પછાત વર્ગને વિકાસની યાત્રામાં સામેલ કરવા માટેની એક દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિનો પરિચય ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરાયો છે. માન્ય અધ્યક્ષશ્રી, રેકોર્ડ ઉત્પન્ન થાય, 7 વર્ષ સુધી સતત દેશમાં રોજગારી આપવાના ક્ષેત્રની અંદર ગુજરાતનો પહેલો નંબર રહ્યો. રોજગારી આજે ગુજરાતની અંદર ન કેવલ સરકારી રોજગારી, ન કેવલ ઉદ્યોગથી મળવાવાળી રોજગારી, સ્વરોજગારને પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધારવાનું કામ આ ગુજરાત સરકારે કર્યું છે. રાજમાર્ગોનું નિર્માણ, એક એવું ઝાડું ગૂંથ્યું, સરહદો સુધી રાજમાર્ગ પહોંચ્યા, તીર્થ સ્થાનો સુધી રાજમાર્ગ પહોંચ્યા, શહેરો જોડાયા, રાજમાર્ગો સાથે ગામડા જોડાયા. એક સંપૂર્ણ રાજમાર્ગોનું ઝાડું, રોડોનું ઝાડું આ ગુજરાતની અંદર ઉભું કરવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. અને માન્ય અધ્યક્ષશ્રી, એના શબ્દના પરિપાક રૂપે, આ બધાના પરિપાક રૂપે જીડીપી એનું છેલ્લું પરિણામ ઘોષિત કરતું હોય. 12% વિકાસ દર સાથે ગુજરાત સર્વપ્રથમ. એટલે જીડીપીનું સાતત્ય, કદાચ ઘટના આધારિત વિકાસ થઈ જતો હોય, ત્યારે એક મોટી ખાણ મળી આવે ને વિકાસ થઈ જતો હોય અને જીડીપી ની અંદર કૂદકો લાગી જતો હોય, પણ જીડીપી ની અંદર જે સાતત્ય રહ્યું
એ સાતત્ય બતાવે છે કે અકસ્માત વિકાસ નથી થયો, સુનિયોજિત પ્રયત્નના આધારે વિકાસ થયો। અને જીડીપીની અંદર પણ સૌથી વધુ કઠિનમાં કઠિન જીડીપીના જે 4 પેરામીટર્સ છે, એ 4 પેરામીટર્સમાં સૌથી વધુ કઠિન પેરામીટર્સ કોઈ હોય વૃદ્ધિ કરવા માટે તો એ કૃષિ વિકાસ દર હતો। આખા દેશની અંદર -5%, -2%, -3%, -1%, 0%, 1%, 2% થાકી ગયા વેલા। 2% વધારે ક્યાંય જીડીપી કૃષિ વિકાસ દર નથી। ગુજરાતે સતત 12 વર્ષ સુધી 12% એવરેજથી કૃષિ વિકાસ દર। અને હું માનું છું માન્ય અધ્યક્ષ કે ડ્રીપ અને સ્પ્રિંકલરનું ફેરવવાનું હોય, નર્મદાનું પાણી પહોંચાડવાનું હોય, બનેલી સિંચાઈ યોજનાઓની ન વપરાયેલી ક્ષમતાનો વપરાશ કરવાનો હોય કે ખેડૂતોને નવું બિયારણ આપવાનું હોય, સોઇલ હેલ્થ કાર્ડના માધ્યમથી વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવાનું હોય, લેબોરેટરીમાં થયેલા પ્રયોગો લેન્ડ પર પહોંચાડવાના હોય, નીમ કોટેડ ઉર્જા પહોંચાડવાનું હોય, અનેક પ્રકારના કામો કરતા 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 આ ઐતિહાસિક કૃષિ વિકાસ દર આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યો। ડેરી ઉદ્યોગની અંદર ભાજપની સરકાર આવી પહેલા જ સારું કામ ગુજરાતે કર્યું હતું, પણ છતાં પણ એમાં સ્થગિતતા નથી આવી। સતત વૃદ્ધિ ડેરી ઉદ્યોગની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો કરી। ખોટ ખાતા સાહસો પબ્લિક અંડરટેકિંગ, ખોટ ખાતા સાહસો પબ્લિક અંડરટેકિંગ માન્ય અધ્યક્ષશ્રી એ સમગ્ર ભારત માટે ચર્ચાનો અને ચિંતાનો વિષય છે, ન કેવલ ગુજરાત માટે। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે 2003 પછી 2009 આવતા ગુજરાતના બધા જ સરકારી સાહસો નફો કરતા થયા માનનીય અધ્યક્ષશ્રી। અને એ નફાને પણ ગ્રીન રેવોલ્યુશન કંપની બનાવી કિસાનોના ઉપયોગમાં વાપરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું। માનનીય અધ્યક્ષશ્રી, હું માનું છું કે આ એક બહુ મોટું કદમ હતું। જીએસએફસી હોય કે જીએનએફસી હોય, જીએસએલ હોય, એ ખોટ કરતા હતા, એમને આગળ વધારવાનું કામ, એનો નફો કરતા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું, માન્ય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયું માન્ય અધ્યક્ષ। અને એ નફો ખાલી એ સાહસો માટે ના રહ્યો, ગ્રીન રેવોલ્યુશન કંપની બનાવી એ નફો ડ્રીપ અને સ્પ્રિંકલર માટે નીચે સુધી ખેડૂતના ખેતરમાં પાણી પહોંચાડવા માટે। માન્ય અધ્યક્ષશ્રી, અર્બન ડેવલપમેન્ટની અંદર પણ હું આ ગૃહનો સભ્ય હતો। એક બિલ લાવીને ટાઉન પ્લાનિંગ એક્ટને નવેસરથી બનાવવામાં આવ્યો। આજે દેશના 22 રાજ્યો આપણી ટાઉન પ્લાનિંગ યોજનાને સ્વીકારી લીધી છે। એક દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ કેવું હોય કે વિકાસ આડેધડ ના થઈ શકે, પહેલા જનતા રહેવા માંડે, પછી ગટર બને, પછી લાઇટ બને, પછી રોડ બને, એ બધું બરોબર, પણ ક્યાં બને? બધે મકાનો બની ગયા। કઈ રીતે બને? પૂર્વ અમદાવાદ એનું ઉદાહરણ હતું, સુરત એનું ઉદાહરણ હતું। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ટાઉન પ્લાનિંગનો એક નવો કન્સેપ્ટ મૂકવામાં આવ્યો માન્ય અધ્યક્ષ, એક નવો કન્સેપ્ટ મૂકવામાં આવ્યો અને એના આધારે એડવાન્સમાં ટીપી સ્કીમો મંજૂર થવા માંડી। રહેણાંક વિસ્તાર તય થઈ ગયા। 40% જમીન જે મળી સરકારને, એમાંથી નાગરિક રહેવા જાય પહેલા સુવિધાઓનો ત્યાં અંબાર લાગી ગયો અને આજે સુનિયોજિત શહેરો ગુજરાતની અંદર જોવા મળે છે માનનીય અધ્યક્ષશ્રી। અને દેશભરમાં દરેક રાજ્યમાં બીઆરટીએસ નું મોડેલ ફેલ ગયું। આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ ગુજરાત સફળતાપૂર્વક બીઆરટીએસ ચલાવે। શહેરી વિકાસના ક્ષેત્રમાં પણ ખૂબ સારું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું। તીર્થ સ્થાનોને આજ પહેલા કોઈ અંબાજી જોયું હોય, પહેલા સોમનાથ જોયું હોય, પહેલા ડાકોર જોયું હોય, અને એ વૃદ્ધ આદમી આજે જરા ડાકોર, અંબાજીને સોમનાથ જોઈ આવે તો ભગવાન તો એનો એ જ હોતો હોય છે માન્ય અધ્યક્ષશ્રી। પણ ભગવાન જે નગરમાં રહે છે, નગરને બદલવાનું કામ ભારતીય જનતા પાર્ટી, ચાહે ગોમતીનો તટ હોય, ચાહે સોમ સમુદ્ર હોય, ચાહે પાવાગઢની પહાડી હોય, ચાહે મા અંબાની ગિરિકંદરાઓ હોય, દરેક જગ્યાએ સુવિધા, સ્વચ્છતા, શ્રદ્ધા, સંસ્કારનું વાતાવરણનું નિર્મિત કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે ભારતીય જનતા પાર્ટી। માન્ય અધ્યક્ષશ્રી, સમાજ જીવનનો એક પણ ખૂણો બાકી નથી રાખ્યો માન્ય અધ્યક્ષશ્રી। ન્યુટ્રિશનના કામો,
સાબરમતી રિવરફ્રન્ટ. કાલે જ મેં કહ્યું હતું માનનીય અધ્યક્ષશ્રી કે હું જ્યારે મોટરસાયકલ પર મારા દીકરાને બેસાડીને જતો હતો તો એને એના શિક્ષકે કહ્યું, 7 વર્ષનો હશે, એના શિક્ષકે કહ્યું કે અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવ્યું. એને મને પૂછ્યું કે પપ્પા સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેર આવ્યું તો સાબરમતી ક્યાં છે? મેં એને કહ્યું આપણે બ્રિજ પરથી જઈએ પછી નીચે સાબરમતી નદી હોય, એ તો ખાડો છે, નદીમાં તો પાણી હોય. નાના બાળકોએ સાબરમતી નદીને બે કાંઠે માનનીય અધ્યક્ષજી જોઈ જ નથી. આજે નદીમાં નૌકા વિહાર. માં નર્મદાનું પાણી સરસ્વતીની અંદર નાખવાનું હોય કે માં નર્મદાનું પાણી સાબરમતીની અંદર નાખવાનું હોય, બહુ સાહજિક રીતે કોઈ હોહા કર્યા વગર આ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે દેશભરની અંદર માતૃ શ્રાદ્ધ કરવાવાળા લોકો સિદ્ધપુર આવી નિરાશ થઈ પાછા જતા હતા. આજે દેશભરની અંદરથી માતૃ શ્રાદ્ધ કરવાવાળા લોકો શ્રદ્ધાપૂર્વક પોતાની માને સરસ્વતીની અંદરથી નર્મદાનું જળ ઉઠાવીને અંજલિ આપી છે. હું માનું છું કે આ બહુ મોટું કામ છે. ન્યુટ્રિશનના પ્રશ્નોને પણ સોલ્વ કરવા માટે, હલ કરવા માટે માનનીય અધ્યક્ષજી ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ભેખ ઉપાડ્યો હોય એ રીતે એક આંદોલન ઉપાડ્યું હતું અને એને સોલ્વ કર્યું. મને બરોબર યાદ છે માનનીય અધ્યક્ષશ્રી, હું કાયદા મંત્રી હતો એ વખતે નરેન્દ્રભાઈએ એક દિવસ કાયદા વિભાગની મીટિંગ બોલાવીને કે ટ્રસ્ટો શું કરે છે, કોઈની જોડે કોઈ જવાબ નતો. એમને કહ્યું ભાઈ જે ટ્રસ્ટો સંપન્ન છે એ ટ્રસ્ટો અઠવાડિયામાં એકવાર 2 મગજના લાડુડી બનાવી આ સગર્ભા બહેનોને જો આપી શકે તો એના ન્યુટ્રિશનના પ્રોબ્લેમ સોલ્વ થાય. અને અનેક મંદિરોએ નરેન્દ્રભાઈની આહલેખને ઉઠાવીને સગર્ભા બહેનોને 2 લાડુ આપવાની શરૂઆત માનનીય અધ્યક્ષે કરી હતી. એક સગર્ભા ભૂખી માતાના પેટની અંદર જે બાળક છે એના ન્યુટ્રિશનની ચિંતા નરેન્દ્ર મોદી જ કરી શકે. એ ગરીબના ઘરમાં જન્મેલો માણસ એ પ્રકારનું શાસન ગુજરાતની અંદર આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે. માનનીય અધ્યક્ષશ્રી, બહુ સારી વાત, બહુ બધી વાતો કહેવાની છે. નરેન્દ્ર મોદી જીના શાસન પછી આનંદીબેન આવ્યા, પછી હવે વિજયભાઈ આવ્યા છે, પણ આ વિકાસ યાત્રા અટકવાની નથી. આ વિકાસ યાત્રા ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા છે અને આજે પણ એનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ વિકાસ યાત્રા અટકવાની નથી. આ વિકાસ યાત્રા 2019 પછી પણ આગળ વધવાની છે મિત્રો. અને માનનીય અધ્યક્ષજી 2017 પછી પણ આ ગૃહની અંદર આ જ વિકાસ યાત્રા ફરીવાર આગળ વધે. માનનીય અધ્યક્ષશ્રી, નરેન્દ્રભાઈ આ દેશનું નેતૃત્વ કરે છે. ઘણાને લાગતું હતું કે નરેન્દ્રભાઈ હવે વડાપ્રધાન થઈ ગયા, ગુજરાતનું શું થશે? પણ હું ગુજરાતના બધા જનતાને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું, ના ગૃહના સદસ્યોને પણ કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ પહેલા સીએમ હતા ત્યારે ગુજરાતની ચિંતા કરતા હતા, ત્યારે એમની એક રાજ્યના મુખ્યમંત્રી તરીકેની તાકાત હતી. નરેન્દ્રભાઈ આજ વડાપ્રધાન થયા છે તો પણ ગુજરાતની ચિંતા કરે છે અને આજે વડાપ્રધાનની ક્ષમતા સાથે ચિંતા કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, 1990 પછી જેટલી ચૂંટણીઓ થઈ, વિધાનસભાની હોય કે લોકસભાની, ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો સાથ નિભાવ્યો છે માન્ય. અને 2017માં પણ એ થવાનું, 2019માં પણ એ થવાનું. માન્ય અધ્યક્ષ, 1994-95માં જયારે આ રાજ્યની અંદર સત્તા પરિવર્તન થયું ત્યારે રાજ્યનું બજેટ હતું 10,232 કરોડ રૂપિયાનું. આપના માધ્યમથી બધા ગૃહના સભ્યોને હું આંકડો એટલા માટે કહેવા માંગુ છું કે ગુજરાતની 6.5 કરોડની જનતાને આ ગુજરાતની વિકાસ યાત્રા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થઈ છે, એ આંકડો પહોંચાડવા જેવો છે. હમણાં નીતિનભાઈએ બજેટ મૂક્યું વિજયભાઈના નેતૃત્વમાં, એ બજેટનો આંકડો છે 1,72,179 કરોડ. માનનીય અધ્યક્ષજી, આ 10,000 કરોડથી 1,72,000 કરોડની યાત્રા એ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાનો સબૂત છે. માનનીય અધ્યક્ષજી, સાબિતી છે. આ વિકાસ
ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય નરેન્દ્રભાઈ આજે દેશના વડાપ્રધાન છે, આ ગૃહના સદસ્ય રહ્યા, આ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, ભારતમાં સૌથી વધુ સમય મુખ્યમંત્રી બનવાનો એમને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો માન્ય અધ્યક્ષશ્રી, જે આજે પણ નથી તૂટ્યો. અને માન્ય અધ્યક્ષશ્રી, એમના વડાપ્રધાન બનવાની સાથે જ ગુજરાતની તાકાત અનેક ગણી વધી છે. હું કેટલીક વાતો આ ગૃહના ધ્યાન પર આપના માધ્યમથી મૂકવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે યુપીએની સરકાર હતી એ વખતે ગુજરાતને 13મા ફાઇનાન્સ કમિશનમાં 5 વર્ષમાં 43,345 કરોડ રૂપિયા મળ્યા હતા. અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકાર આવીને 14મું વિત્ત આયોગ બન્યું, ફાઇનાન્સ કમિશન બન્યું, એમાં 1,22,453 કરોડ. માન્ય અધ્યક્ષશ્રી, અનુદાન જે 8,686 કરોડ રૂપિયા યુપીએ સરકારમાં મળતું હતું, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે 17,962 કરોડ રૂપિયા અનુદાનમાં પણ ડબલ કર્યું. માન્ય અધ્યક્ષશ્રી, 1200 કિલોમીટરના નેશનલ હાઈવેની ઘોષણા થઈ છે અને કામ ચાલુ થઈ ગયું છે. કુલ રાજમાર્ગ 5152 કિલોમીટરની ભારત સરકારે સહાયતા કરી છે. 5,000 કિલોમીટરના રાજમાર્ગ આઝાદી પછી ક્યારેય ગુજરાતમાં નથી. માન્ય અધ્યક્ષશ્રી, એમ્સ ગુજરાતની લાંબા સમયથી માંગણી હતી. આ વખતના બજેટની અંદર માન્ય નરેન્દ્રભાઈએ એમ્સ આપવાનું કામ ગુજરાતને પૂરું કર્યું. માન્ય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 45,91,000 ગરીબોને પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાનો ફાયદો પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે કર્યું. માન્ય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 19,12,000 લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે. જનધન યોજના હેઠળ 80 લાખ ગરીબ લોકોના ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. માન્ય અધ્યક્ષશ્રી, મુદ્રા યોજનાના માધ્યમથી 20,46,000 યુવાઓને સ્વરોજગારી માટે લોન આપવાનું કામ 2.5 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીને. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 27 લાખ ગરીબ પરિવારોને શૌચાલય યુક્ત ઘર બનાવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મદદ કરી. ઉજ્જવલા યોજના હેઠળ 8 લાખ ગરીબ માતાઓના ઘરમાં ધુમાડો, ચૂલો, લાકડા, છાણા એનાથી મુક્તિ આપી એલપીજી ગેસનું કનેક્શન પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું. માન્ય અધ્યક્ષશ્રી, મિશન ઇન્દ્રધનુષના માધ્યમથી લગભગ 23 જિલ્લામાં લગભગ 4 લાખ માતાઓને, સગર્ભા માતાઓને રસીકરણ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. માન્ય અધ્યક્ષશ્રી, એ સિવાય ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદ સૌથી વધારે શહેરો અનુપાતમાં, વસ્તીના અનુપાતમાં લેવા જઈએ તો ગુજરાતની સ્માર્ટ સિટીની ઘોષણા ભારતીય જનતા પાર્ટીની સરકાર. માન્ય અધ્યક્ષશ્રી, 500 શહેરો અમૃત શહેરો ઘોષિત થયા, એમાંથી ગુજરાતમાં 31 શહેરોને અમૃત શહેરોની ઘોષણા કરવાનું. માન્ય અધ્યક્ષશ્રી, શહેરી આવાસ યોજનામાં 66,983 શહેરી આવાસ યોજનાના ઘરો મંજૂર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કર્યું. માન્ય અધ્યક્ષશ્રી, 2,18,270 માછીમારોને સુરક્ષા પ્રદાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતૃત્વમાં. માન્ય અધ્યક્ષશ્રી, 2 રાષ્ટ્રીય મેળા, સ્વાસ્થ્ય મેળા રાજકોટ અને ગાંધીનગરની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કર્યા. જન ઔષધિ બિક્રી કેન્દ્રો, સસ્તી દવાની યોજનાઓ, દુકાનો, 283 દુકાનોને જન ઔષધિ કેન્દ્ર બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી. ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના સમગ્ર દેશમાં પહેલીવાર, એના માટે ગાંધીનગરને સિલેક્ટ કરવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, 38 પોસ્ટ ઓફિસોને એટીએમમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, અને સુરત અને ભાવનગરની અંદર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે પણ અપગ્રેડ કરવાનું કામ કર્યું. શ્રી કેતનભાઈ જે સંકલ્પ લઈને આવ્યા છે એનો માન્ય અધ્યક્ષશ્રી મને અપાર હર્ષ છે. જ્યારે આખું વિશ્વ અને દેશ ગુજરાતને એક વિકસિત રાજ્ય તરીકે સ્વીકારી ચૂક્યું હોય એ વખતે
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતનભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારને આ વિકાસથી સંતોષ નથી. માન્ય અધ્યક્ષશ્રી, વિકાસની ભૂખ હજી સંતોષાઈ નથી. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે આખું વિશ્વ, આખું દેશ વિકાસના મામલામાં ગુજરાતનું રેકોર્ડ માનતું હોય, એ વખતે પણ ગુજરાતનું ગુરુ વિકાસથી સંતોષ નથી માનતું. માન્ય અધ્યક્ષશ્રી, આ શુભ ચિહ્ન છે અને આ જ ગુજરાતની યાત્રાને આગળ લઈ જાય. માન્ય અધ્યક્ષશ્રી, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં જે ગરીબ કલ્યાણનું કામ ચાલ્યું છે એને ગુજરાતમાં તળ સુધી પહોંચાડવાનું કામ વિજયભાઈના નેતૃત્વના, નીતિનભાઈના નેતૃત્વમાં 2017 પછી પણ ચાલવાનું છે. જનભાવના જીતવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. અને માન્ય અધ્યક્ષશ્રી, ખાલી રાજકીય નેતૃત્વ એના માટે જવાબદાર નથી. ભારતીય જનતા પાર્ટીની કાર્ય સંસ્કૃતિ, ભારતીય જનતા પાર્ટીની કામની પદ્ધતિ અને સરકારોની દ્રઢ ઈચ્છા શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિ અને પારદર્શિતાના માટે જવાબદાર છે. નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી હતી આનંદીબેન થ્રુ આજે વિજયભાઈ અને નીતિનભાઈ સુધી પહોંચી છે. મને શ્રદ્ધા છે માન્ય અધ્યક્ષશ્રી કે આ કામ, આ ગૃહના માધ્યમથી વિકાસનું અવિરત ચાલશે અને ગુજરાતનું મોડેલ હંમેશા દુનિયામાં અને દેશમાં નંબર 1 બનશે. આટલી વાત કરી મારી વાણીને વિરામ આપું. માન્ય નીતિનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અમિતભાઈએ જે રીતે વિગતવાર વર્ણન કર્યું છે એનાથી આપણે બધા સમજી શકીએ છીએ, જાણીએ છીએ અને સ્વીકારીએ છીએ પ્રમાણે ગુજરાતની વિકાસ યાત્રા એ ફક્ત વિસ્તારો પૂરતી કે જ્ઞાતિ જાતિ સમાજ પૂરતી મર્યાદિત નહીં, પણ માન્ય અમિતભાઈએ જે રીતે કહ્યું કે માન્ય વડાપ્રધાન, આપણા તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈના મનની જે લાગણી કે સર્વ સમાવેશક, સર્વવ્યાપી અને સર્વાંગી વિકાસ હોવો જોઈએ. અમારા મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા જે અમે કાર્યક્રમો, યોજનાઓ, બજેટ ની ફાળવણી કરીને પ્રજાકીય રીતે અમારા ભારતીય જનતા પક્ષના ગૃહમાં બિરાજેલા તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ અને ગુજરાતમાં 1,11,00,000 કરતા અમારા પક્ષના, ભાજપના જે સભ્યો છે એમના દ્વારા સર્વાંગી વિકાસ માટે નાનામાં નાના, ગરીબમાં ગરીબના ઘર સુધી આ ગુજરાતની વિકાસ યાત્રાનો લાભ પહોંચે એ માટે માન્ય અધ્યક્ષશ્રી અમારી સરકાર કામ કરી રહી છે. માન્ય અધ્યક્ષશ્રી, આપણે બધા જાણીએ છીએ કે અમારા નેતા જનસંઘથી માંડીને ભાજપ સુધીની અમારી જે વિકાસ યાત્રા અને વિજય યાત્રા છે એના પાયાના સર્જક અમારા સ્થાપક પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનું આજે જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે અને અમારા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિતભાઈ સાહેબ, જ્યારે સાહેબ અમારી રાષ્ટ્રીય કારોબારી હતી ત્યારે અમારા પાર્ટીએ નિર્ણય કર્યો કે કેન્દ્ર સરકાર અને જે રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકારો ચાલે છે ત્યાં ગરીબ કલ્યાણ વર્ષ તરીકે પંડિત દીનદયાળજીને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારી સરકારો કાર્યક્રમ અને આયોજનો કરશે. અને એ જ પ્રમાણે સાહેબ અમારા 1,72,000 કરોડના બજેટમાં અમે અનેક રીતની યોજનાઓનો સાહેબ સમાવેશ કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અમિતભાઈએ સાચું કહ્યું કે કૃષિ વિકાસ દર 12% હોય, ઔદ્યોગિક વિકાસ દર વધારે 12% ઉપર હોય અને જીડીપી વધારે હોય એટલે વિકાસ થાય ને થાય જ. મારે તો માનનીય અમિતભાઈને કહેવું છે કે અમારા બધા વતી, આ સન્માનીય ગૃહ વતી ગુજરાતની 6 કરોડની જનતાની લાગણી, આભાર આપ માનનીય નરેન્દ્રભાઈને પહોંચાડજો. સાહેબ, મારો આભાર માનવો છે ગુજરાતની પ્રજા વતી, આ સન્માનીય ગૃહ વતી માનનીય અમિતભાઈનો, માનનીય મોદી સાહેબનો કે સરકાર બની 17 દિવસમાં નર્મદા યોજનાના દરવાજા બેસાડવાની પરવાનગી આપી દીધી અને બેસાડી પણ દીધા સાહેબ. અને જેવો ભગવાન વરુણ દેવતાની આ વખતે કૃપા થાય, સુપ્રીમ કોર્ટની કૃપા થઈ ગઈ, 500 કરોડ આપી દીધા મધ્યપ્રદેશ અને બધાને જેવું પાણી ભરાય મોદી સાહેબ ને અમિતભાઈની ઉપસ્થિતિમાં દરવાજા બંધ કરી અત્યારે ભરાય છે એના કરતા 3 ગણું પાણી ભરવાની શરૂઆત સાહેબ આપણે કરવાના છીએ. એટલે આ બધું જ સાહેબ જયારે અમારી ભાજપની માનનીય અગાઉની નરેન્દ્રભાઈની સરકાર હોય, એ પછીની વિજયભાઈ રૂપાણીની સરકાર હોય કે આનંદીબેનની સરકાર હોય, સાહેબ ગુજરાતનો વિકાસ, વિકાસ અને વિકાસ એ જ અમારો મુદ્રાલેખ છે.
સાહેબ પહેલા રાજકારણમાં જ્ઞાતિ જાતિ ધર્મ આખા દેશમાં ચાલતું હતું. કોઈ વિકાસની વાત, પ્રગતિની વાત, રોજગારીની વાત, પીવાનું પાણી શુદ્ધ આપવાની વાત, આરોગ્યની, શિક્ષણની વ્યવસ્થા વધારવાની વાત, સાહેબ કોઈ પક્ષની કોઈ સરકાર કોઈ વિચારતું નહોતું. સાહેબ આજે દેશને મોટામાં મોટો સાહેબ મોદી સાહેબ થી ફાયદો થયો હોય તો મારી દ્રષ્ટિએ એ ફાયદો છે કે જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર કાઢી મોદી સાહેબે દેશના 125 કરોડને વિકાસ મંત્ર આપ્યો. સાહેબ હવે કોઈ પણ રાજકીય પક્ષ હોય એને વિકાસની વાત કરવી પડે છે. એ વિકાસ મંત્ર કોઈ આપ્યો હોય તો અમારા નેતા માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે. અને વિકાસ મંત્રને સતત ધ્યાને રાખી અમે ગુજરાતની સરકાર દ્વારા, અમારી સરકાર દ્વારા, અમારા મંત્રીશ્રીઓ, અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પક્ષના અમારા 1 કરોડ કરતા વધુ કાર્યકરો અમે કામ કર્યું છે, કરવાના છે અને કરતા રહીશું એવા વિશ્વાસ સાથે માનનીય કેતનભાઈનો સંકલ્પ આ સરકાર સાહસ સ્વીકારે છે.